પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો 2 દિવસનો પ્રવાસ અને આ સાથે 17 તારીખના રોજ પ્રધાનમંત્રી આવી પહોંચશે ગુજરાત પ્રવાસ અને 2 દિવસના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ કે જે હાલ જાહેર થયો છે, જે અંતર્ગત આપણે જણાવી દઈએ 17 જાન્યુઆરી બપોરે 1:55 પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને બપોરે 2:25 તેઓ ગાંધીનગર ખાતે પહોંચશે અને ગાંધીનગરમાં જ્યાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન છે તે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે। સાથે 4 વાગ્યે પ્રધાનમંત્રી અમદાવાદની વીએસ હોસ્પિટલની મુલાકાત લેશે, ત્યાં પહોંચશે અને સાંજે 4 થી લઈ 5:15 વાગ્યા સુધી વીએસ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે અને આ દરમિયાન ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે। આ સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે સાંજે 5:30 વાગ્યે અમદાવાદના રિવરફ્રન્ટના વલ્લભ સદન ખાતે પહોંચશે પ્રધાનમંત્રી અને 5:30 થી 6:30 સુધી પીએમ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કરનાર છે અને સાંજે 7 વાગ્યે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચશે। તો આ સમગ્ર કાર્યક્રમ 2 દિવસનો પ્રધાનમંત્રીનો જે હાલ જાહેર કરવામાં આવ્યો છે। સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી પીએમ મહાત્મા મંદિરમાં મહાનુભાવોને મળશે અને રાત્રિ રોકાણ છે જે રાજભવનમાં પણ કરશે, એટલે કે 2 દિવસનો આ સમગ્ર કાર્યક્રમ કે જે હાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 18 જાન્યુઆરીએ સવારે 8:30 વાગ્યે પ્રધાનમંત્રી મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને ત્યારબાદ સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી પીએમ મહાત્મા મંદિરમાં મહાનુભાવોને મળશે। તો કુલ 2 દિવસનો આ તેમનો પ્રવાસનો કાર્યક્રમ કે જે જાહેર કરવામાં આવ્યો છે 17 અને 18 જાન્યુઆરી દરમિયાનનો સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી છે તેઓ પહોંચશે કાર્યક્રમમાં અને આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે મહાત્મા મંદિરમાં મહાનુભાવો સાથે તેઓ મુલાકાત પણ કરનાર છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી। કલ્પેશ, કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે પ્રધાનમંત્રીનો 2 દિવસ દરમિયાન? 17 અને 18 જાન્યુઆરીનો 2 દિવસનો તેમનો આખો ગુજરાત પ્રવાસનો ભરચક કાર્યક્રમ છે। સામાન્ય રીતે વાઇબ્રન્ટ સમિટને કેન્દ્ર સ્થાને રાખી અને વિવિધ કાર્યક્રમો જે છે 17મીએ સૌથી પહેલા તેઓ અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે। બપોરે 2:30 વાગે વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો જે છે તેનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ સાંજે લગભગ 4 વાગે વીએસ હોસ્પિટલનું જે નવું સંકુલ છે તેનું પણ ઉદ્ઘાટન કરશે, ત્યાં પણ બેઠક કરશે અને 5:45 વાગે સૌ પ્રથમ વખત આ સમિટ અંતર્ગત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચશે અને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી ટોકન ખરીદી કરી અને આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન તેઓ કરવાના છે। 18મીએ સવારે જે મુખ્ય વાઇબ્રન્ટ સમિટનું ઇનોગ્રેશન સેશન છે સવારે 10 વાગે ત્યાં પણ તેઓ ઉદ્ઘાટન કરશે દેશ વિદેશના મહાનુભાવો અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં। ત્યારબાદ સાંજે 4 વાગે 18મીએ જ સોવરેન ફંડના જે વડાઓ છે તેમની સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ થશે અને રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ વિવિધ દેશમાંથી આવેલા જે મહાનુભાવો છે તેમની સાથે ગાલા ડિનર પણ યોજવાના છે। સંભવતઃ રાત્રિ રોકાણ તેઓ 18મીએ કરી શકે છે એ બાબતનું હજુ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ 17 અને 18 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રહેશે। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત વિવિધ બેઠકો વિવિધ કાર્યક્રમોમાં તેમની હાજરી રહેશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે 17 અને 18 જાન્યુઆરી દરમિયાન જેમનો આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે। તો આ સાથે જ આપણે એ પણ જણાવી દઈએ 17 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી આવી પહોંચશે અને ત્યારબાદ 17 જાન્યુઆરીના રોજ પણ કાર્યક્રમો જેમાં આપણે જણાવી દઈએ કે વીએસ હોસ્પિટલની મુલાકાત લેશે અને ત્યારબાદ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે। આ સાથે સાથે 18 તારીખની વાત કરવામાં આવે તો 18 તારીખના રોજ જ્યારે ગ્લોબલ ટ્રેડ શો છે કે જેનું ઉદ્ઘાટન છે પ્રધાનમંત્રીના હસ્તે થશે। આ સાથે સાથે જ તમામ જે વિદેશના ડેલિગેટ્સ છે તેમની સાથે પણ તેમની મુલાકાત રહેશે અને 18 જાન્યુઆરીના રોજ જો કે રાત્રિ રોકાણ રાજભવનમાં કરે પ્રકારની શક્યતા છે અને આ સાથે સાથે 19મીએ સવારે પ્રધાનમંત્રી હવાઈ માર્ગે સુરત પહોંચશે અને સેલવાસ જવા માટે પણ રવાના થશે અને સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી પ્રધાનમંત્રી છે તે 18 તારીખના રોજ તમામ લોકો સાથે ડિનર પણ કરશે, એટલે કે સમગ્ર આ જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે 17, 18 અને 19 તારીખ સુધીનો આ કાર્યક્રમ પ્રધાનમંત્રીનો જાહેર કરાયો છે।